નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી માલગાડીના 3 ડબ્બા આણંદ રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી જતા રેલવે તંત્ર દોડતું થયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. જો કે મુંબઈ અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પર તેની અસર થવાની શક્યતા છે. આણંદ ભાલેજ ઓવરબ્રિજ નીચે અમદાવાદથી સુરત તરફ જઈ રહેલી માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેક બદલવાની પ્રક્રિયા દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને હટાવી ટ્રેકને ફરી કાર્યરત બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિની ઈજા નથી પહોંચી, જે રાહતના સમાચાર છે. જો કે ટ્રેક ક્લિયરિંગ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદ મુંબઈ વચ્ચેની કેટલીક ટ્રેનોના સંચાલન પર અસર થઈ શકે છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે અને શક્ય તેટલી વહેલી તકે ટ્રેક પર ટ્રેન વ્યવહાર સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.